NTV टाइम, जनता की बात जनता के साथ। पाटन जिले की संतालपुर तहसील के मठुत्रा गांव सहित आसपास के 8 गांवों में पानी की भारी किल्लत ने लोगों की परेशानी बढ़ा दी है। गर्मी के इस भीषण दौर में पानी की मांग जहां बढ़ती जा रही है, वहीं प्रशासन की ओर से कोई ठोस व्यवस्था नहीं होने के चलते ग्रामीणों को निजी टैंकरों पर निर्भर रहना पड़ रहा है। ग्रामीणों का कहना है कि उन्हें बाहर से महंगे दामों में पानी के टैंकर खरीदने पड़ रहे हैं। ऐसे में गरीब और मध्यम वर्ग के परिवार सबसे ज्यादा प्रभावित हो रहे हैं, क्योंकि वे महंगे निजी टैंकर खरीदने में असमर्थ हैं। गाँवों में शादियों और अन्य सामाजिक आयोजनों के चलते पानी की मांग और भी बढ़ गई है। स्थानीय लोगों का आरोप है कि प्रशासन ने अब तक कोई स्थायी समाधान नहीं निकाला है। 8 गांवों के ग्रामीणों ने मिलकर यह मांग की है कि सरकार और स्थानीय प्रशासन जल्द से जल्द इस गंभीर समस्या का समाधान करे, ताकि उन्हें जीवन की इस मूलभूत आवश्यकता के लिए संघर्ष न करना पड़े। NTV टाइम्स के लिए कच्छ राणा अहिर की खास रिपोर्ट। आहिर वीरमभाई माणभाई उपसरपंच मठुत्रा गामनी अंदर हाल कफोड़ स्थिति बनी है અને પાણી પૂરતું પીવાનું મળતું નથી। 30 દિવસથી પાણી આવતું નથી અને કેનાલમાં પહેલા પાણી મળતું હતું પીવાનું, તે પણ હાલ સફાઈ કરવાનું બહાનું કાઢીને નિગમના સાહેબો દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલ ખાલી કરવામાં આવેલ છે અને કોઈ કામગીરી પણ હાલ કેનાલમાં ચાલુ કરવામાં આવેલ નથી અને પાણી પુરવઠા વિભાગ પણ આંખા ડાકાન કરે છે। અમે લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ છે, પણ સરકાર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। એટલે તાત્કાલિક ધોરણે ખાસ અમારા આહિર સમાજના લગ્નગાળાની પણ ફૂલ સિઝન ચાલુ છે, તો બહુ માણસોને પાણી પીવાની તકલીફ પડે છે। તો આ સરકારને અમારી ખાસ રજૂઆત છે કે અમારી આ રજૂઆતને ધ્યાને પગલે તાત્કાલિક ધોરણે પાણી પીવાનું પૂરું પાડે। આહિર વીરમભાઈ માણભાઈ ઉપસરપંચ મઠુત્રા। અમારે રોજુ મઠુત્રા ગ્રામની જૂથ ગ્રામ પંચાયત છે, ત્યાં કને અત્યારે એટલી પાયા વિહોણી સગવડ છે, પીવાનું પાણી પણ નથી અને લગ્નગાળાની સિઝન છે, તમામ સમાજોમાં લગ્ન છે, ખાસ કરીને આહિર સમાજોમાં લગ્ન છે અને બીજા જ્ઞાતિઓમાં પણ લગ્ન છે, ત્યારે બાઈ માણસોને દૂર દૂર સુધી પાણી ભરવા બેડા લઈને જવું પડે છે। પાણીનો ટેન્કર મંગાવે, ગરીબ માણસ પાણીનો ટેન્કર મંગાવી શકતા નથી। પાણીના ટેન્કરવાળા 1200 રૂપિયા લે છે, 1500 રૂપિયા લે છે, તોય સારું પાણી, મીઠું પાણી મળતું નથી। એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે લેડીઝોને હેરાન ન થવું પડે, લગ્નગાળાની સિઝન છે, લગ્ન જેની ઘરે પ્રસંગ હોય એમને હેરાન ન થવું પડે, એટલે મહેરબાની કરી અને પીવાના પાણીની સગવડ આપો, પીવાના પાણીની ઉપલબ્ધિ કરાવો। પીવાનું પાણી નથી, દૂર દૂર સુધી ભટકવું પડે છે, લેડીઝો આ તડકાની હેરાન થતી 48 ડિગ્રીના તાપમાનમાં પાણીની સુવિધા નથી। કેટલા વંચિત ગામ સરકાર વાતો કરે છે કે અહીંયા ઘરો ઘર અમે પાણી પહોંચાડીએ છીએ, પણ ઘરો ઘર પાણી ક્યાં છે? કોઈ જગ્યાએ પાણી નથી। એટલે મહેરબાની કરીને સરકારને વિનંતી, કેનાલ જલ્દીથી જલ્દી ચાલુ કરાવે। 15 દિવસથી પીવાનું પાણી નથી આવ્યું, તો પીવાના પાણીની સગવડ અમને અપાવે। જય હિન્દ।